નમસ્તે દોસ્તો, આજે હું લઈને આવી છું એકદમ સરસ રેસીપી, ગરમા ગરમ ચીલાની રેસીપી. આજકાલ બાળકો વધારે શાકભાજી ખાવા માટે નથી જોતા, તો તેમને આવી રીતે શાકભાજી અગર ખવડાવશો તો બાળકોને બી પ્રોટીન મળશે, ફાઇબર મળશે અને ભરપૂર માત્રામાં એમને ન્યુટ્રિશન બી મળશે. તો ચીલા એટલે એક એવી વસ્તુ છે જે નાસ્તામાં પણ એકદમ પરફેક્ટ લાગે અને તેમાં ભરપૂર શાકભાજી ઉમેરી દઈએ તો તેનો સ્વાદ અને પોષણ પણ બંને વધી જાય. એટલે આજે કંઈક એવું બનાવીએ જે ખાવામાં ટેસ્ટી હોય, બનાવવામાં સરળ હોય અને એક જ ચીલામાં ઘણી બધી શાકભાજી પણ મળી જાય. આજે આપણે બનાવીશું લોડેડ વેજી રવા બેસન ચીલા. તો એના માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં લઈશું 2 કપ રવો, 2 કપ બેસન. હવે તેમાં 1 કપ દહીં ઉમેરી દઈશું અને જરૂર મુજબ પાણી નાખીને એકદમ સરસ બેટર તૈયાર કરી લઈશું. આ બેટરને 15થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. આ સ્ટેપથી ચીલા સરસ ટેક્સચરવાળા બને છે. હવે બેટર રેસ્ટ થઈ જાય પછી તેમાં ઉમેરીશું 1 કપ છીણેલું ગાજર, 1 કપ બારીક સમારેલી પ્યાજ અથવા ડુંગળી અને 1 કપ બારીક સમારેલી પત્તાકોબી. ત્યારબાદ 2 ચમચી લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી અજમો નાખીશું, 1 ચમચી ધાણાનો પાવડર અને 1/4 ચમચી હળદર ઉમેરી દઈશું. સાથે થોડુંક કોથમીર પણ બારીક કાપી અને ઉમેરી દઈશું. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસ પર નોનસ્ટિક પેન ગરમ કરી તેમાં થોડું બેટર નાખી ચમચાની મદદથી ગોળાકાર ચીલો ફેલાવી દઈશું. ઉપરથી થોડું તેલ નાખી દઈશું. એક બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. પછી તેને પલટાવીને બીજી બાજુ પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને શેકી લઈશું. અને બસ આપણો એકદમ ક્રિસ્પી અને ભરપૂર શાકભાજીવાળો લોડેડ વેજી રવા બેસન ચીલા તૈયાર છે. આ ચીલાને તમે ગરમા ગરમ લીલી ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો છો. જો તમને પણ આવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો પસંદ હોય તો આ રેસીપી સેવ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો એન્ડ કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ ચીલા લીલી ચટણી સાથે વધારે ભાવે છે કે કેચઅપ સાથે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું બી ભૂલતા નહીં. નમસ્તે દોસ્તો. અને હા મિત્રો, મને રસોઈ બનાવવાનો જેટલો શોખ છે એટલો મને રોજ નવું કંઈ શીખવાનો પણ શોખ છે. તેથી હું નવી સ્કિલ પણ શીખી રહી છું અને ધીમે ધીમે આપણા આપને ગ્રો બી કરી રહી